ભૂલકા સાગરની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર 3 આગળ આપણે યુનિટ 1 અને 2નો અભ્યાસ કરી ચૂક્યા છીએ। હવે યુનિટ નંબર 3 એનું નામ છે આ ઓ આઉચ યુનિટ 3। મજા આવી યુનિટ છે મિત્રો, ધ્યાન આપજો અંદર। યુનિટ નંબર 3માં એક્ટિવિટી નંબર 1 સ્ટાર્ટ કરીએ આપણે। લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોએમ। એક પોએમ આપેલી છે નાનકડે એવી, એને લિસન સાંભળો, રિસાઇટ એટલે વારંવાર દોહરાવો અને એન્જોય કરો, આનંદ માણો। હું સ્ટાર્ટ કરું છું, અંદર દરેકનું ધ્યાન। વેન એવરીબડી હેઝ શોર્ટ હેર, જ્યારે દરેક વ્યક્તિના વાળ કેવા હોય છે? એવરીબડી એટલે દરેક વ્યક્તિના શોર્ટ હેર ટૂંકા વાળ હોય છે। ધ રેબલ લેટ્સ હિઝ હેર ગ્રો લોંગ, ત્યારે રેબલ એટલે બળવાખોર વ્યક્તિ, એને રેબલ કહેવામાં આવે। આપણે એને એમ કહીએ કે આખો અલગ તરે એવો વ્યક્તિ, એમ આપણે ગુજરાતી કાઠિયાવાડી ભાષામાં કહીએ આડો ફાટ્યો એમ, બરાબર। એટલે કે આખો અલગ તરે એવો વ્યક્તિ એને રેબલ કહેવાય એમ, બધા કરે એનેથી ઊંધું કરે એને રેબલ કહેવાય। એટલે કે જ્યારે દરેક વ્યક્તિ ટૂંકા વાળ રાખે છે ત્યારે રેબલ છે એ વાળને વધારે છે। વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન, જ્યારે દરેક વ્યક્તિ લેસન દરમિયાન, પાઠ દરમિયાન વાતો કરે છે, રેબલ ડઝન્ટ સે અ વર્ડ, ત્યારે રેબલ છે બળવાખોર વ્યક્તિ છે, કંઈ પણ બોલતો નથી। વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન ધ રેબલ ક્રિએટ ડિસ્ટર્બન્સ, અહીંયા ઉપર આવશે ડુ નોટ એમ, જ્યારે કોઈ પણ વ્યક્તિ લેસન દરમિયાન વાતચીત નથી કરતા ત્યારે આ જે રેબલ છે એ ક્લાસની અંદર ડિસ્ટર્બન્સ પહોંચાડે છે, ખલેલ પહોંચાડે છે। વેન એવરીબડી વિયર યુનિફોર્મ, જ્યારે દરેક વ્યક્તિ યુનિફોર્મ પહેરે છે, ધ રેબલ ડ્રેસીસ ઇન ફેન્ટાસ્ટિક ક્લોથિંગ, ત્યારે રેબલ છે ને એ ફેન્ટાસ્ટિક અતિ ઉત્તમ બેરંગી કપડાઓ પહેરીને જાય છે। વેન એવરીબડી પ્રેઝિંગ ધ સન, જ્યારે દરેક વ્યક્તિ પ્રેઝિંગ એટલે નમસ્કાર કરવા, સૂર્યને નમસ્કાર કરે છે, રેબલ રિમાર્ક ઓન ધ નીડ ફોર રેઇન, ત્યારે રેબલ છે ને એ વરસાદ આવવાની પ્રાર્થના કરે છે। વેન એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ, જ્યારે દરેક વ્યક્તિ મિટિંગમાં જાય છે ને, રેબલ સ્ટે એટ હોમ એન્ડ રીડ્સ ધ બુક, રેબલ છે ત્યારે ઘરે રહીને બુક વાંચે છે। વેન એવરીબડી સે યસ પ્લીઝ, જ્યારે દરેક વ્યક્તિ હા મહેરબાની કરીને હામાં જવાબ આપે છે, રેબલ સેઝ નો થેન્ક યુ, ત્યારે રેબલ કહે છે ના તમારો આભાર। ઇટ ઇઝ વેરી ગુડ ધેટ વી હેવ રેબલ્સ, આ તો બહુ સારું છે આપણી પાસે રેબલ્સો છે, આવા બળવાખોર વ્યક્તિઓ છે। યુ મે નોટ હેવ ફાઇન્ડ વેરી ગુડ બી અવર્સ, તો આપણને ખબર પડે આપણી ખાસિયત શું છે અને વિશેષતા શું છે આ રેબલ્સ હોવાથી એમ। આના પોએટ છે ડીજે એન્ડ રાઇટ, આના લેખક છે, બરાબર। આવી રીતના રેબલ્સની આપણે અહીંયા વ્યાખ્યા સમજાવવામાં આવી છે। રેબલ્સ એટલે કે કોઈ અલગ પડતો વ્યક્તિ, આપણા ઘણા બધામાંથી પણ આપણે સમાજની અંદર જોતા હોઈએ છીએ રેબલ્સ શું છે તે, ઓકે, ખ્યાલ આવ્યો એક્ટિવિટી 1। હવે ત્યાર પછી આપણે આગળની જે મેઇન યુનિટ છે એનો અભ્યાસ કરશું એક્ટિવિટીનો। ચાલો આપણે સ્ટાર્ટ કરીએ એક્ટિવિટી 6। ટુ બોય ઇન ધ જંગલ, બે છોકરાઓ જંગલમાં છે, બરાબર। સરસ મજાની મજા આવે એવી સ્ટોરી છે, ધ્યાન આપશું બધા અંદર આપણે। ચાલો, અમિત વોઝ ઇન આસામ, અમિત આસામમાં રહે છે। હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન, તે ત્યાં તેનો મિત્ર ભૂપેન છે તેને ત્યાં રોકાયેલો હતો। અમિત અત્યારે આસામમાં હતો અને તે તેના મિત્રના ઘરે, એનો મિત્ર છે ભૂપેન, તેની ઘરે રોકાયેલો હતો। સ્ટે એટલે રોકાવું। અમિત સેઝ આસામ ઇઝ સો બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ, આસામ કેટલું સુંદર છે નહીં? ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર, આસામની અંદર નદીઓ અને જંગલો છે। યોર ફોરેસ્ટ હેવ થીક બશીસ, લોંગ ક્રીપર્સ, થીક ટ્રીઝ, શોર્ટ ટ્રીઝ, ટોલ ટ્રીઝ ટુ, અને અહીંના ફોરેસ્ટ છે જંગલો છે તેમાં થીક બશીસ એટલે ખૂબ જ ગાઢ જાડી ઝાખરાઓ, લોંગ ક્રીપર્સ લાંબી લાંબી વેલો, થીક ટ્રીઝ જાડા વૃક્ષો, શોર્ટ ટ્રીઝ એટલે ટૂંકા વૃક્ષો, એન્ડ ટોલ ટ્રીઝ એટલે મોટા વૃક્ષો, આ બધા જ વૃક્ષો જોવા મળે છે। ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી, અને એમાં પણ બનાના પ્લાન્ટ્સ એટલે કે આ જે કેળ હોય, કેળના વૃક્ષના પાંદડાઓ છે એટલા ગ્લોસી, એટલા સુંદર સુવાળા હોય છે એમ। ડુ એન્ડ્સ સ્કેટ ઓન ધેમ, અને કીડીઓ તો તેની ઉપર સ્કેટિંગ પણ કરી શકે એટલા સુવાળા હોય છે। એટલે આવી રીતના અમિત છે એ આસામનું વર્ણન કરે છે। ભૂપેન સેઝ સ્માઇલિંગ સર્ટનલી, ભૂપેન હસતા હસતા કહે છે ચોક્કસ ચોક્કસ, એવી રીતના।
ધે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન હેવન્ટ ધે, અને તેઓ અહીંયા ખૂબ જ આનંદ કરે છે નહીં એમ. અમિત સેઝ વાય આર ઓલ ટ્રીઝ સો ટોલ, શા માટે અહીંયા બધા જ વૃક્ષો ઊંચા છે. ભૂપેન સેઝ દે આર ટોલ, તેઓ ઊંચા છે બિકોઝ, કારણ કે વી ગેટ અ લોટ ઓફ રેઇન, અહીંયા આસામની અંદર અમને ખૂબ જ વરસાદ મળે છે, જોઈએ એટલો વરસાદ પડે છે અમારી અહીંયા. સોઇલ ઇઝ વેરી ફર્ટિલાઇઝ, વરસાદ પડે છે તેથી અમારી જમીન છે ખૂબ જ ફળદ્રુપ બને છે એમ. વી હેવ થીક ફોરેસ્ટ, તેથી અહીંયા અમને ગાઢ જંગલો પણ મળે છે. અમિત સેઝ વી હેવ ટોલ ટ્રી ઇન ડાંગ ટુ, અમારે પણ ત્યાં ગુજરાતમાં ડાંગના જંગલમાં ઊંચા ઊંચા વૃક્ષો છે. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ, અમારે ત્યાં પણ જંગલો છે. ભૂપેન સેઝ ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન ઇઝન્ટ ઇઝ, અને ગુજરાતમાં પણ એમાં ગીરનું જંગલ છે એ ફેમસ છે લાયન માટે, સિંહ માટે નહીં કે. અમિત સે યસ વી હેવ લાયન સેન્ચુરી, હા અમારે ગીરનું અભયારણ્ય છે કે. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એઝ સેન્ચુરી, સ્લોથ બિયર સેન્ચુરી એન્ડ મેની બર્ડ સેન્ચુરી એઝ વેલ, અમારે વાઇલ્ડ એઝ એટલે કે જંગલી પ્રાણીઓની સેન્ચુરી એટલે અભયારણ્ય છે. સ્લોથ બિયર એટલે જંગલી રીંછનું અભયારણ્ય છે. ઘણા પક્ષીઓના અભયારણ્યો છે. આર ધે વાઇલ્ડ એનિમલ ઇન આસામ, અને શું આસામની અંદર જંગલી પ્રાણીઓ ખરા એમ, જંગલી પ્રાણીઓ છે. ભૂપેનસિંહ ઓ યસ, હા હા હા. અવર કાજીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન રાઇનો, અને અમારું કાજીરંગા છે, કાજીરંગાનું અભયારણ્ય છે એ એક શિંગી ગેંડો, વન હોર્ન રાઇનો એટલે એક શિંગી ગેંડા માટે પ્રખ્યાત છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ, અને એને યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાની અંદર તેને જાહેર કરવામાં આવેલું છે. ઇટ હેઝ એલિફન્ટ્સ, વાઇલ્ડ બફેલોઝ, સ્વામ્પ ડિયર, એટલે કે ત્યાં હાથીઓ, જંગલી ભેંસો અને ડિયર એટલે હરણો જોવા મળે છે. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાજીરંગા, અને આવતા અઠવાડિયે અમે સ્કૂલમાંથી કેટલાક વિદ્યાર્થીઓ કાજીરંગાના કેમ્પમાં આવવાના છીએ. વેલ વી વિલ સી એલિફન્ટ એન્ડ અધર એનિમલ્સ, ત્યાં અમે એલિફન્ટ્સ, હાથીઓ અને બીજા પ્રાણીઓનો નિહાળશું, અમે અભ્યાસ કરીશું. અમિત સેઝ વિલ બી રિયલ કેમ્પ, શું ત્યાં રિયલ કેમ્પ હોય છે. વિલ યુ સ્ટે ઇન ટેન્ટ એન્ડ કુક યોર ઓવન ફૂડ, તમે ત્યાં ટેન્ટમાં તંબુમાં રહેશો જંગલમાં અને પોતાનું ફૂડ છે જાતે બનાવશો. કેમ્પમાં કેવું હોય તમને ખબર છે ને, મૂવીની અંદર જંગલમાં કેમ્પ કરે, તાપણું કરે, પોતાનો ખોરાક જાતે બનાવે, તંબુમાં રહે, એવા સાચા કેમ્પ હોય છે એવું પૂછે છે. ભૂપેન સે યસ વી વિલ, હા અમે સાચા કેમ્પમાં જવાના છીએ. કેન યુ જોઈન અસ, તું અમારી સાથે આવીશ. અમિત સેઝ યસ વાય નોટ, હા શા માટે નહીં, આવીશું ચોક્કસ. ઇટ વિલ બી મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી, અને એ પણ હું તારી સાથે આવીશ એટલે મારા માટે યાદગાર તે એક્સપિરિયન્સ એટલે અનુભવ બની જશે. ભૂપેન સેઝ વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ, તો આપણે ટ્રેકિંગનો પણ આનંદ માણીશું. ટ્રેકિંગ એટલે શું, તો કે ઉપર ચડવાનું આવે, ખબર ને જંગલની અંદર જે નાના નાના પર્વતો હોય, દોરડાથી ચડવાનું હોય, પછી અવનવી ટ્રેકિંગ એક્ટિવિટીઝ હોય તે કરશું આપણે. વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય બોનફાયર, આપણે ગીતો ગાઈશું, નાચશું, અને બોનફાયર એટલે સાંજે તાપણાનો પણ આનંદ કરીશું. ડુ જોઈન અસ, તું અમારી સાથે જોઈન થઈ જાય એમ. અમિત સેઝ આઈ લાઇક ઇટ, હા મને પણ તેવું ખૂબ જ ગમે છે બધું એમ. નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ, આવતા અઠવાડિયે અમિત અને ભૂપેન કેમ્પમાં જોઈન થઈ ગયા. ઓન ધ ફર્સ્ટ ડે ધે વેન્ટ આઉટ ટુગેધર એક્સપ્લોર ધ ફોરેસ્ટ, પહેલા જ દિવસે તેઓ બંને છોકરા ભૂપેન અને અમિત જંગલની મુલાકાત કરવા નીકળી પડ્યા. ધે સો મેની બર્ડ્સ, ઇન્સેક્ટ એન્ડ એનિમલ્સ, તેઓએ ઘણા પક્ષીઓ, જીવજંતુઓ અને પ્રાણીઓ જોયા જંગલમાં. જંગલમાં જાય એટલે સ્વાભાવિક વસ્તુ છે, તમને ખબર જ હશે આ બધી જ વસ્તુ ત્યાં નિહાળવા મળે. ડ્યુરિંગ ધ નાઇટ ધે લોસ્ટ ધેર વે બટ સૂન ધે ગોટ બેક ઓન ટ્રેક, ડ્યુરિંગ એટલે દરમિયાન, એટ નાઇટ એટલે રાત્રિ દરમિયાન તે બંને છોકરાઓ તેનો લોસ્ટ એટલે ભૂલી ગયા, ધેર વે તેનો રસ્તો ભૂલી ગયા જંગલમાં. બટ પરંતુ સૂન એટલે થોડી જ વારમાં, ધે ગોટ બેક ઓન ટ્રેક પાછો રસ્તો તેને મળી ગયા અને સાચા રસ્તા ઉપર આવી ગયા થોડી વારમાં. ધોઝ મોમેન્ટ વોઝ રિયલી થ્રિલિંગ ફોર ધેમ, અને આ ક્ષણ જે રસ્તો ભૂલી જવાની જે સમય હતો તે તેના માટે ખૂબ જ કેવો હતો, થ્રિલિંગ, રોમાંચિત કરી દે એવો હતો. જંગલમાં રાત્રે રસ્તો ભૂલાઈ જાય એટલે તમને ખબર જ છે શું થાય. ઓન ધ સેકન્ડ ડે, બીજા દિવસે ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ, બીજા દિવસે સાંજે પણ તેઓને મોડું થયું. ધ બોયઝ વેર લોંગ વે ઓફ ધ ધેર કેમ્પ, અને બંને છોકરાઓ તેના કેમ્પથી ઘણા દૂર નીકળી ગયા હતા.
ધે વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર. તેઓ બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલી રહ્યા હતા. ધે કુડ હિયર ધ ક્રાઇસ ઓફ એનિમલ અરાઉન્ડ ધેમ. અને તેમની આજુબાજુ ક્રાઇસ એટલે રડવાના, પ્રાણીઓને બોલવાના રડવાના અવાજ સંભળાવા લાગ્યા. ભૂપેન સેઝ વોક ફાસ્ટ, વી મસ્ટ ગો ટુ કેમ્પ ક્વિકલી. ભૂપેન કહે છે અમિતને, અમિત ઝડપથી ચાલ, આપણે ફટાફટ કેમ્પમાં પહોંચવું જોઈશે. They heard the trumpet of animals. અમિત વોઝ એક્સાઇટેડ. તેઓએ હાથીનો અવાજ સાંભળ્યો. હાથી જે સૂંઢમાંથી અવાજ કરે એ અવાજ સાંભળ્યો. અમિત તો એક્સાઇટેડ, ઉત્તેજિત થઈ ગયો. વાહ! અમિત ઇન એક્સાઇટેડ વોઇસ. અમિત ઉત્તેજિત અવાજમાં બોલે છે, ડુ યુ થિંક વી વિલ સી એન એલિફન્ટ. તે વિચાર્યું હતું આપણે હાથીને જોઈશું એવું. ભૂપેન સેઝ વેઇટ, થોભી જા. સડનલી ભૂપેન સ્ટોપ્ડ એન્ડ હેલ્ડ અસ હિઝ હેન્ડ. અચાનક જ ભૂપેન ઊભો રહી જાય છે અને તેનો હાથ પકડી લે છે તેના મિત્રનો. તે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન. તેઓ એક બાજુ થોભી જાય છે, ઊભા રહી જાય છે અને અવાજ સાંભળે છે. થમ 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 અવાજ આવે છે. અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ ધેમ. એક મોટું પ્રાણી તેની પાસે આવી રહ્યું હતું. ઇટ્સ એન એલિફન્ટ, ભૂપેન વિસ્પર્ડ એટલે ધીમેથી કહેવું. ભૂપેને અમિતને ધીમેથી કહ્યું, આ તો હાથી છે એમ. તે વોકડ ક્વિકલી એન્ડ ગ્રાસ એન્ડ હાઇડ બિહાઇન્ડ ધ બિગ ટ્રી. તેઓ ઝડપથી ઘાસમાં ચાલ્યા ગયા. ક્વિકલી એટલે ઝડપથી, વોકડ એટલે ચાલવું. તેઓ ઘાસની અંદર ઝડપથી ચાલ્યા ગયા અને હાઇન્ડ એટલે છુપાઈ ગયા. બિહાઇન્ડ ધ બિગ ટ્રી, મોટા વૃક્ષની પાછળ સંતાઈ ગયા. તે અ બિગ બ્લેક ક્રીચર વિથ વ્હાઇટ ટસ્ક, thick legs, big ears, small eyes and long trunk was coming toward them. જો હાથીનું વર્ણન આપ્યું છે. હાથી એક મોટો કાળા રંગનો હાથી, વ્હાઇટ ટસ્ક સફેદ કલરના દાંત, થીક લેગ જાડા પગ, બિગ ઇયર મોટા કાન, સ્મોલ આઈઝ નાની આંખો, અ લોંગ ટ્રંક લાંબી સૂંઢ. તેવું એક પ્રાણી તેની નજીક આવી રહ્યું હતું. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર. તે તેની પાસે અને પાસે ખૂબ જ નજીક અને નજીક આવતું ગયું. અમિત સેઝ ભૂપેન, ઇટ્સ એન એલિફન્ટ. ભૂપેન, આ તો હાથી છે. વોટ અ બિગ ક્રીચર ઇઝ ઇટ. તે કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ. હું તે માની જ નથી શકતો. ઇટ્સ અ ડ્રીમ. તે સ્વપ્ન મને લાગે છે, સપનું લાગે છે એમ. આઈ હેવ નેવર સીન ઇટ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. મારી લાઈફમાં આવો મોટો હાથી, આવું મોટું પ્રાણી મેં ક્યારેય જોયું જ નથી. કેન આઈ સી ઇન ફ્રોમ વેરી નિયર. શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું? ભૂપેન સેઝ પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. પ્લીઝ મહેરબાની કરીને હાથી સાથે થોડું અંતર રાખો એ કેમ. ભૂપેન વોઝ વરીડ. ભૂપેનને ચિંતા થતી હતી. ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet અવે. અને આ જે હાથી છે એ લગભગ 30 ફૂટ દૂર હતો તેનાથી. શી ઇઝ એંગ્રી. અને તે ગુસ્સે હતો. ભૂપેન વિસ્પર્ડ. ભૂપેને ધીમેથી કહ્યું કે એવી રીતના શાંતિ રાખે એમ. એલિફન્ટ હર્ડ ધેર વોઇસ. હાથી તેમનો અવાજ સાંભળી ગયો. હી સ્મેલ્ડ ધેમ ટુ. તેને તેની ગંધ પણ આવી ગઈ. હવે પ્રાણીઓ હોય ને એને માણસની ગંધ પહેલાં આવે. ખબર ન હોય તો કહી દઉં, પ્રાણીઓને માણસની ગંધ આવે, સુગંધ આવી જાય છે એમ. એટલે હાથીને તેની સુગંધ પણ આવી ગઈ. હી પુટ્સ હિઝ લોંગ ટ્રંક અપ ઇન એર એન્ડ ટ્રમ્પેટ લાઉન્ડલી. તેણે હવામાં તેની સૂંઢને ઉછાળી મૂકી અને ખૂબ જ મોટેથી ટ્રમ્પેટ એટલે તે બોલવા લાગ્યો એમ. ટ્રમ્પેટ એટલે હાથીની તુરાઈનો અવાજ સંભળાવવા લાગ્યો. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બાઇટ. ભૂપેન અને અમિત એક પણ ડગલું આગળ ચાલ્યા નહીં. ભૂપેન વોઝ અફ્રેડ. ભૂપેન ડરતો હતો. અફ્રેડ એટલે ડર. બટ અમિત વોઝન્ટ. પણ અમિત ડરતો હતો નહીં. હી વોઝ એન્જોયિંગ હિમસેલ્ફ. તે તો હાથીને જોવામાં એન્જોય કરતો હતો, આનંદ માણતો હતો. જો આગળ પછી સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ ધેમ. હવે ધીમે ધીમે હાથી છે તેની નજીક આવતો ગયો. નાવ હી વોઝ 20 feet અવે. હવે તે માત્ર 20 ફૂટ દૂર હતો. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. તે ગુસ્સામાં તેનું માથું હલાવી રહ્યો તો શેકિંગ એટલે મૂવિંગ એટલે હલાવવું એમ. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. ભૂપેન વિસ્પર્ડ ભૂપેને અમિતને ધીમેથી કહ્યું, તે આપણી ઉપર એટેક કરવા આવે છે, હુમલો કરવા આવે છે. વી મસ્ટ ડુ સમથિંગ. આપણે કંઈ કરવું જોઈશે એમ. ભૂપેન પુલ્ડ આઉટ બિગ બ્રાઉન બેગ પેપર ફ્રોમ હિઝ પોકેટ. તેના ખિસ્સામાંથી ભૂપેને એક મોટી બ્રાઉન પેપર બેગ એટલે કથ્થઈ રંગની પેપરની કોથળી કાઢી એમ. ધેર વેર સમ સ્વીટ ઇન ઇટ. તેની ઉપર થોડી મીઠાઈ હતી. હી થ્રુ અવે સ્વીટ ઓન ગ્રાસ.
તેણે મીઠાઈને જમીન ઉપર ફેંકી દીધી, ઘાસ ઉપર ફેંકી દીધી. હી સ્ટાર્ટેડ બ્લો ઇન્ટુ બેગ, તેણે બેગમાં હવા ભરવાનું ચાલુ કર્યું. સૂન, તરત જ, ધ બેગ વોઝ લાઇક બિગ બલૂન, અને આ બેગ છે એમાં હવા ભરી એટલે મોટો ફુગ્ગા જેવી બેગ બની ગઈ. હી હિટ ઇઝ હાર્ડ વિથ હિઝ હેન્ડ, અને બંને હાથથી તેને એને દબાણ આપ્યું. હિટ કરી એટલે ફટકારી, જે બલૂન હતો, ફુગ્ગો હતો, એને કોથળીને આમ ફટકારી એટલે ફટાક એવો અવાજ આવ્યો. જો એમાં ફટાક એવો ઉલ્લેખ છે. આપણે કેમ કોથળીની અંદર હવા ભરીને બે હાથ વડે આમ દબાવી એટલે ફૂટે, ફુગા ઘોડે, એવી રીતના ફટાક એવો અવાજ સંભળાયો તેને. વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ, કેટલો અદ્ભુત અવાજ હતો. ઇટ એકોર્ડ વોઝ ઓવર ફોરેસ્ટ, આખા જંગલમાં તેનો પડઘો સંભળાયો. ધ એલિફન્ટ સ્ટોપ્ડ, હાથી ઊભો રહી ગયો. ટ્રમ્પેટેડ એંગ્રીલી એન્ડ ટર્ન અવેડ, જોરથી, ખૂબ જ ગુસ્સાથી તે બોલવા લાગ્યો. હાથી તેનો અવાજ કરવા લાગ્યો અને ત્યાંથી રિટર્ન પાછો વહી ગયો. હી વોકડ ક્વિકલી, તે ઝડપથી ચાલ્યો ગયો. થ્રુ ધ ટોલ ગ્રાસ એન્ડ સૂન ડિસઅપિયર ઇન્ટુ ફોરેસ્ટ, ઝડપથી ચાલ્યો ગયો ઘાસની અંદર થોડી વાર, ત્યાર પછી તે જંગલમાં અદૃશ્ય થઈ ગયો. વોટ અ યુઝફુલ ટ્રીક, કેટલી ઉપયોગી ટ્રીક એટલી આ. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવડ, બંને છોકરાઓએ રાહતનો શ્વાસ લીધો. હી થોટ વી હેડ ગન સેડ ભૂપેન, ભૂપેને કહ્યું કે મને તો એવો વિચાર આવ્યો આપણી પાસે બંદૂક હતી જાણે એમ. લાફિંગ સોફ્ટલી, ધીમેથી બંને હસ્યા. યસ સેડ અમિત, અમિતે કહ્યું હા મને પણ એવું લાગ્યું કે આપણી પાસે બંદૂક હતી, આપણે બંદૂક ફોડી એમ. તે વોકડ ટુવર્ડ ધ કેમ્પ, બંને છોકરાઓ કેમ્પ બાજુ ગયા. આફ્ટર સમ ટાઈમ ભૂપેન સેડ, થોડા સમય પછી ભૂપેને કહ્યું લુક ધોઝ આર એ લાઇટ ઓફ અવર કેમ્પ, જો આપણા કેમ્પની લાઇટ બળે છે, જો ત્યાં. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ વોઝ, કેટલો રોમાંચિત અનુભવ થયો આ અમને એમ. ચલો અહીંયા યુનિટ પૂરું. આની ઉપરથી ટ્રુ ફોલ્સ, કોણ બોલે છે, કોને કહે છે, સવાલ જવાબ અને સ્પેલિંગ, એટલી વસ્તુ છે બરાબર. એ હું આ યુનિટની અંદર નથી કરાવતો, પણ એક્સ્ટ્રા જેનું આવશે બરાબર એના ફોટા હું તમને મોકલી દઉં છું.